પ્રવાસ દરમિયાન આ ભાખરી તમે લઈ જશો ત્યારે ખાવાનો જલસો પડી જશે, ઘરની યાદ પણ નહીં આવે કેમ કે ઘરનો જ નાસ્તો મળી જશે। તો મિત્રો જુઓ, એકદમ સરસ મજાની ભાખરી મેં બનાવી છે અને આ મસાલા ભાખરી એકદમ સ્વાદિષ્ટ બનતી હોય છે, પણ તમે જોવામાં જુઓ કેટલી જબરદસ્ત દેખાઈ રહી છે। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, મોંમાં તમને જતાં જાણે ઓગળી જશે એવી લાગશે એવી આ ભાખરી એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે। તો મિત્રો તમે એકવાર મારી આ ભાખરીની રેસીપી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી, અને આ રેસીપી તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો। જુઓ, આવી રીતે તરત જ તૂટી જાય છે કેમ કે આ ભાખરીમાં બેસન, મેથીની ભાજી, લીલું લસણ અને બધા જ પ્રકારના મસાલા ઉપયોગ કરવામાં આવ્યા છે, જેથી આ ભાખરી સ્વાદમાં જેનો કોઈ તોલ ના આવે તેટલી સ્વાદિષ્ટ બનતી હોય છે। તો આ ભાખરી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે। તો દહીં સાથે પણ જુઓ, એકદમ જલસો પડી જાય। કેમ છો મિત્રો, સ્વાગત છે આપ સૌનું। તો આજે આપણે બનાવી લઈશું મસ્ત મજાની મસાલા ભાખરી। 2 થી 3 દિવસ સુધી સાચવી શકશો, મુસાફરી દરમિયાન લઈ જશો અને એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો તેની ગેરંટી છે, અને ઘરના સૌ તમારા વખાણ કરતા રહી જશે કે આવી ટેસ્ટી મસાલા ભાખરી કઈ રીતે બનાવી। ચાલો બનાવવાનું શરૂ કરીશું। મસાલા ભાખરી બનાવવા માટે આપણને જોઈશે ઘઉંનો કકરો લોટ, અને કહેવાય લાડવાનો લોટ। તો તમારે આવો ભાખરીનો કકરો લોટ લેવાનો છે, તો એક વાસણનું માપ લઈ લેવાનું છે અને તે માપથી જ બધા લોટ લેવાના છે। તો અહીં હું આવી રીતે ભાખરીનો લોટ આ વાસણથી લઉં છું। આ છે આપણો રોટલી બનાવીએ તે ઝીણો લોટ, તે આપણે ઉમેરી દઈશું। તો આપણે જે વાસણથી ઘઉંનો કકરો લોટ લીધો છે તે વાસણથી આપણે રોટલીનો ઘઉંનો લોટ લેવાનો છે, એટલે કે ઝીણો લોટ લેવાનો છે। હવે આપણે એટલા જ માપથી બેસન લેવાનું છે। તો મિત્રો ફરી સમજાવી દઉં, જે વાસણના માપથી તમે ઘઉંનો કકરો લોટ લો એટલે કે લાડવાનો લોટ લો, ભાખરીનો લોટ લો, તે જ માપથી આપણે બેસન લેવાનું છે અને ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે, એટલે કે રોટલીનો લોટ લેવાનો છે। અહીં આપણે સૂકા મસાલા લેવાના છે। અહીં આપણે મસાલામાં સૂકું મરચું પાવડર 1 ચમચી ઉમેરીશું, અડધી ચમચી હળદર, 1 ટીસ્પૂન હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી તલ, સંચળ મીઠું અને સાદું મીઠું બંને સરખા પ્રમાણમાં લેવાનું છે। તો સ્વાદ મુજબ આપણે ઉમેરી લઈશું, અને આપણે લઈશું અહીં અડધી ચમચી આમચૂર પાવડર। તો આમચૂર પાવડરથી આપણી ભાખરી ટેસ્ટી બનશે, સાથે સાથે આપણે 2-3 દિવસ સુધી સાચવી શકીશું, તેમાં પણ પ્રિઝર્વેટિવનું કામ કરશે। અહીં આપણે લીલું લસણ લેવાનું છે, મેથીની ભાજી અને લીલા ધાણા લેવાના છે। તો એકદમ ધોઈને કોરા કરી લેવાના છે, પાણીવાળા ભાગવાળા ના હોવા જોઈએ, 3 વસ્તુ। તો એકદમ ઝીણું ઝીણું સમારીને લેવાનું છે। તો આપણે ઉમેરી લઈશું લીલું લસણ, ધાણા અને મેથીની ભાજી। તો આ 3 વસ્તુ ઉમેરવાથી આપણી મસાલા ભાખરી જબરદસ્ત ટેસ્ટફુલ બનશે, અને જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમારે સૂકું લસણ ઉમેરવાનું છે। હવે આવશે તેલનું મોણ। તો તેલનું મોણ આપણે 3 પ્રકારના લોટ ઉમેર્યા છે તે પ્રમાણમાં ઉમેરવાનું છે, એટલે કે અહીં મેં 3 ચમચી એટલે કે 3 પરી ભરીને તેલ લીધું છે। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો જુઓ મિત્રો, સરસ રીતે આપણે તેલનું મોણ કરી લીધું છે, અને તેલનું મોણ આવું જ રાખવાનું છે। જુઓ, મુઠ્ઠી વાળવાની છે અને આવી રીતે ભાંગવી જોઈએ, તો પરફેક્ટ મોણ થયું કહેવાય। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એક કઠણ લોટ બાંધવાનો છે। તો જોઈ શકાય છે મિત્રો, ભાખરી ખાવામાં જેટલી સરસ લાગે છે તેનું સ્પેશિયલ કારણ આ લોટ જ છે। લોટ વ્યવસ્થિત મસાલાથી સરસ બંધાવવો જોઈએ અને કઠણ બાંધવાનો છે આપણે, કઠણથી થોડો મીડિયમ એવો। જુઓ, આવો આપણે લોટ બાંધવાનો છે।
કઠણ હોવો જોઈએ, ઢીલો બિલકુલ પણ નહીં. હવે આ લોટને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે લોટને થોડો કૂણવી લઈશું. જુઓ એકદમ સરસ થઈ ગયો છે. તો આવો કઠણ હોવો જોઈએ, આવા ટુકડા થાય એવો આપણે થોડો કૂણવી લઈશું. હવે આપણને જેટલા માપમાં ભાખરી બનાવી હોય એટલા માપમાં આપણે લુવા કરી લેવાના છે. તો આના લુવા સરળતાથી ના થાય મિત્રો. જુઓ આપણે લાડુ વાળતા હોય ને તે રીતે કરી લેવાના. જુઓ થઈ ગયા ને. તો આમ કરવાનું, દબાવવાનું લાડુની જેમ, અને પછી આમ પ્રેસ કરશો તો થઈ જશે. ચાલો હવે આપણે ભાખરીને વણી લઈશું. તો આમ લુવો આપણે મૂકવાનો છે અને આમ વણવાનું છે. અને આ કિનારી ફાટે એટલે આને આપણે સરખી કરવાની છે. તો કિનારી તો ફાટશે જ હા મિત્રો. કિનારી ફાટે એટલે સમજી લેવાનું કે આપણો લોટ પરફેક્ટ બંધાયો છે ભાખરીનો. એટલે આમ ફેરવતા જવાનું અને આમ મિત્રો ભાખરી ના તો પાતળી હોય છે ના તો જાડી, એવી મીડિયમ થીક હોય છે. તો આપણે એ પ્રમાણમાં વણી લઈશું. તો મિત્રો જો તમને આવી રીતે કિનારીથી થોડી ફાટેલી આવી ના ગમતી હોય તો તમારે આવું વાસણ લેવાનું અને માપસરનું આવી રીતે કટ કરી લેવાનું. જુઓ એકદમ સરસ શેપ વાળી બની ગઈ આપણી ભાખરી. આપણે ઉખાડી લઈશું. જુઓ આપણી ભાખરી બનીને તૈયાર છે. તો બની છે ને એકદમ જોરદાર, એકદમ જબરદસ્ત. તો આવી રીતે આપણે બધી ભાખરીને વણવાની છે. મિત્રો ભાખરી હંમેશા આવી રીતે મીડિયમ ફ્લેમ પર જ શેકવાની હોય છે. તો તમે જોઈ શકો છો મેં લાકડા એકદમ ઓછા વાપર્યા છે. અને હવે આપણે આવી રીતે જાડા તળિયાવાળું કોઈ પણ તવો હોય ને, જાડા તળિયાવાળો હોય તેના પર આપણે ભાખરી શેકવાની હોય છે. તો હું અહીં આવી રીતે કલાડીમાં શેકું છું. તમે કોઈ પણ જાડા તળિયાવાળો તવો યુઝ કરી શકો છો. મિત્રો આપણે ભાખરીને આવી રીતે મૂકી દઈશું. તો મારી કલાડી મોટી છે એટલે હું એક સાથે આવી રીતે 3 ભાખરીને શેકી રહી છું. તો એક બાજુ વણતા જવાનું અને એક બાજુ શેકતા જવાનું હોય છે. અને આવી રીતે કાપા કરી દેવાના. ભાખરી ઉમેર્યા બાદ 1 મિનિટ થાય પછી જ આપણે ફેરવવાનું છે. 1 મિનિટ થઈ ગઈ છે, આપણે ફેરવી લઈશું. ફરીથી 1 મિનિટ થાય એટલે આપણે ફેરવી લેવાની. મિત્રો આપણે આવો નેપકિન લેવાનો છે અને આવી રીતે પ્રેસ કરતા જવાનું છે. ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું તો આપણી ભાખરી અંદરથી એકદમ સરસ રીતે શેકાશે અને એકદમ સરસ ડિઝાઇનવાળી પણ બનશે. ફરીથી 1 મિનિટ થઈ ગઈ છે, આપણે ફેરવી લઈશું. જુઓ સરસ ડિઝાઇન પડવા લાગી ને. જુઓ
આપણે ફરીથી આવી રીતે પ્રેસ કરતા જવાનું અને ભાખરીને શેકવાની છે. અને મીડિયમ ફ્લેમ જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને ભાખરી જ્યારે આપણે વણીએ ત્યારે ભાખરીના લોટને સાઈડમાં ઢાંકી રાખવાનું. લુવા ભલે બનાવ્યા હોય તે છતાંય અને લોટ બાંધ્યો હોય તે છતાંય લોટને ઢાંકી રાખવો પડશે, કેમ કે આપણે કકડા લોટથી લોટ બાંધ્યો છે તો શું થશે કે આપણી ભાખરીનો લોટ સુકાઈ જશે, વણતા પછી ફાવે નહીં. હવે આપણે ફરી ફેરવી લઈશું. જુઓ એકદમ સરસ કલર આવી ગયો છે, પેટર્ન પડવા લાગે છે. તો જ્યારે આવી રીતે ગોલ્ડન કલર થઈ જાય ત્યાર પછી આપણે થોડું ઘી લગાવવાનું છે. તો ઘીમાં શેકાશે ને ભાખરી તો ભાખરીનો સ્વાદ જ કે અનેરો થઈ જશે. તો ઘી લગાવી લેવાનું. ફેરવી લઈશું આપણે. ફરી આપણે થોડું ઘી લગાવી લઈશું આ બાજુ પણ. મિત્રો મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા, બેસન આ બધું જ ઉપયોગ કર્યો છે આપણે ભાખરીમાં, જેથી આપણી ભાખરી સ્વાદમાં ગજબની બનશે, એકદમ ટેસ્ટફુલ. જો આવી રીતે પ્રેસ કરતા જવાનું. તો આવી રીતે આપણે ફેરવતા જઈને ગોલ્ડન કલરની ભાખરી શેકી લેવાની છે. મિત્રો ઉલટ સુલટ કરતા જઈને મેં ભાખરી એકદમ સરસ મજાની ગોલ્ડન શેકી લીધી છે. જુઓ હવે આપણે કાઢી લઈશું. તો બની છે ને એકદમ મસ્ત જોરદાર. 2 થી 3 દિવસ ખાઈ શકાય, પ્રવાસ દરમિયાન લઈ જઈ શકાય. અથાણા, ચટણી કે પછી દહીં સાથે ખાવાની મોજ પડી જાય એવી આપણી મસાલા ભાખરી બનીને તૈયાર છે. તો મિત્રો તમને મારી આ મસાલા ભાખરીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને બને તેટલો દરેક વ્યક્તિ સાથે શેર કરજો, જેથી તેઓ પણ આવી સરસ મજાની મસાલા ભાખરી બનાવીને તેની મોજ માણી શકે. તો મિત્રો એકદમ ક્રિસ્પી એવી સ્વાદિષ્ટ એવી મસાલા ભાખરી આપણી બનીને તૈયાર છે.